પૂજા શુભ ચંદ્ર બંદૌ ગુરુ પદ પદ્મ પરાગા બંદૌ ગુરુ પદ પદ્મ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા સુરુચિ સુબાસ અમિયા મુરી મય ચૂરન ચારુ સમાન સકલ ભવરુજ પરિવાર શ્રુકુતિ સહંભૂતન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ જન મન મંજુ મુકુર મરહરની કીર્તિ લક ગુણ ગણ બસ કરણી શ્રી ગુરુ પદ ગણ જો સુમિરત જથાસુ અંજન અંજી રગ સાધક સિત સુજાન કૌતિક દેખત સેલવન ભૂતલ ભૂરી નિધાન ગુરુ પદ રચ મૃદુમન ઝૂલ અંજન નયન અમિયા ત્રિગદો સતિભંજન તે કરી વિમલ વિવેક વિલોચન બરનૌ રામ સદગુરુ ભગવાન કી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. એક છે ગુરુ ગીતા. ભગવાન મહાદેવે જે પાર્વતી માતાને સંભળાવીને આપણે નિત્યાનંદ ધ્યાન મંદિરમાં રોજ પાઠ કરીએ છીએ અને એનો રવિવારના સત્સંગ કરીએ. બીજી ગુરુ ગીતા છે આ તુલસીદાસજી મહારાજની ગુરુ ગીતા. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન. બહુ સરસ વાત બતાવી છે કે સદગુરુ ભગવાન આપી શકે છે, એ ભગવાન નથી આપી શકતા, એવી વાત બતાવી તુલસીદાસજી. જે સદગુરુ આપી શકે એ ભગવાન ન આપી શકે. વિચારો, આ કેટલી અદ્ભુત વાત, એટલી મોટી ઊંચાઈ છે આ ચોપાઈની અંદર. દોહો છે ગુરુદેવનો. બંદૌ ગુરુ પદ પદુમ પરાગ સુરુચિ સુબાસ સરસ અનુરાગ. એ ગુરુદેવના ચરણામૃતને હું વંદન કરું છું. એ શું આપી શકે છે? સુરુચિ. ધ્યાન દેજો આ ચોપાઈ ઉપર, બહુ અદ્ભુત ચોપાઈ છે, ઊંચી ચોપાઈ છે, એક એક ચોપાઈ અદ્ભુત. સુરુચિ એટલે કે ભગવાનના ભજનમાં રુચિ, એનું નામ છે સુરુચિ. ઘણા લોકો ભજન બહુ કરે છે, ઘણા લોકોને ભજનમાં બહુ પ્રીત લાગે, એનું મન ભીજાઈ જાય. આવી ભૂખ કોણ લગાડે છે? એ કોણ કરી શકે? ભગવાન નહીં કરી શકે, એ સદગુરુ કરશે. એટલા માટે કહે બંદૌ ગુરુ પદ પદુમ પરા. એ પદુમ પરા, એ કમલ, કે જે કોણ શું આપશે? સદગુરુ. સુરુચિ સુબાસ સરસ અનુરાગ. એ સદગુરુ કૃપા કરશે ને તો એ આપણામાં સુરુચિ. ભજનમાં પ્રેમ, ભજનમાં ભાવ સદગુરુ આપે છે, અને કાં તો મહાદેવ આપે છે, ભગવાન શંકર. એ અવઢરદાની છે, અને સદગુરુ એ જ મહાદેવનું સ્વરૂપ છે. ગુરુ ગીતામાં તો ભગવાન શંકર સ્પષ્ટ કહે છે, ગુરુદેવનું જે ભજન કરે છે એ મારું ભજન કરે છે, અને જે મારું ભજન કરે છે એ સદગુરુનું ભજન કરે છે. એમ ગુરુદેવ, એમ મહાદેવ પાર્વતીને કહે.
હરિકો તજુ, ગુરુ ન વિચારું, હરિકો તજદાર. અને આ જે શબ્દો ગાયા છે ને, સહજોબાઈ, મહાન એક સંત થઈ ગયા પંજાબ, સહજોબાઈ. એને કંઈ ન કર્યું, એને એક પોતાના માત્ર સદગુરુની સેવા કરી. આપણા નામદેવે શું કર્યું? સંત નામદેવ પોતાના સદગુરુનું ભજન કર્યું. મારા ગુરુની સ્થિતિ સારી નથી તો મારે એક યાત્રાએ નથી જવું. બોલો, બધા સંતોની મંડળી ગઈ યાત્રા કરવા, કે મારા ગુરુનું મારું ભજન, મારી એની સંભાળ કોણ રાખશે? હું યાત્રા નહીં આવી શકું. ચરણદાસ પર સબ કુછ વારી દઉં, સહજોબાઈ કહે છે. શરણદાસ ગુરુદેવનું નામ છે. એ સહજોબાઈ પોતાના ગુરુની સેવા કરે છે. એને વીંઝણો વીંઝે, એની સેવા કરે. એ ગુરુની સેવા કરતી, આખો દિવસ એના ચરણને દબાવતી, ચરણની સેવા કરતી. એમાં કોઈ સ્ત્રી પુરુષના ભેદ નથી. સ્ત્રીના પુરુષના ભેદ તો આપણી દ્રષ્ટિમાં છે ભાઈ. જેની દ્રષ્ટિ દિવ્ય થઈ ગયા છે, કોણ ગુરુ ને કોણ છે. જેમ જેમ આપણી આમ નીચાપણું હોય ને, એમ ઘણા બધા ભેદ દેખાય. જેમ જેમ માણસ ઊંચો વધતો જાય ને, એમ એના ભેદ બધા ભૂસાતા જાય. હવાઈ જહાજની ઉપર જેમ જેમ ચડો ને, નીચે હોય ત્યાં બધાની કીડીએ દેખાય, માણસો દેખાય, મકોડા દેખાય, બધું દેખાય. પણ જેમ જેમ હવાઈ જહાજ ઊંચું ચડતું જાય તો કીડીએ ન દેખાય, માણસોએ ન દેખાય, ગામે ન દેખાય, ઝાડવાય ન દેખાય, કંઈ ન દેખાય. માત્ર એ વિરાટ આકાશ દેખાય. અને આકાશ ખમ એ બ્રહ્મ છે, એ બ્રહ્મ જ દેખાય. એ માણસ પણ જેમ જેમ ઊંચો ચડતો જાય ને, એમ એમ એના ભેદ બધા ખતમ થતા જાય. પણ જેમ જેમ નીચો આવતો જાય તેમ એને બધા દેખાય. આ છે ને, આ સ્ત્રી છે ને, આ પુરુષ છે ને, આ પારકું છે, આ મારું છે ને, તારું છે ને, આ ગામનો છે, આ આપણા જાતિનો છે ને, બીજા જાતિ. આ બધા ભેદ શરૂ થાય. સહજોબાઈ કહે છે, ગુરુની સેવા કરતા કરતા, ચરણદાસ પર સબ કછવા, ગુરુ બિન ગુરુ ન તજુ, હરિકો તજદાર. અમારા ગુરુને ન મૂકું, હરિને છોડી. અને સેવા કરતી હતી, અને એમાં વિઠ્ઠલ પ્રગટ થઈ ગયો, ભગવાન રામ પ્રગટ થઈ ગયા, હરિ પ્રગટ થઈ ગયા. સહજોબાઈની પાસે સહજોબાઈને પૂછ્યું, સહજોબાઈ તું ગુરુની સેવા કરે છે, નારાયણ પ્રગટ થઈ ગયા. અને નારાયણ સહજોબાઈને કહે છે, અરે સહજોબાઈ, મને તું કઈ કામ તો બતાવ, તું મને કામ બતાવ, તારું શું કામ કરું? નારાયણ કહે, સહજોબાઈ આ જો બનેલી ઘટના. સહજોબાઈ તો સહજોબાઈ કહે, હે પ્રભુ, મારું કોઈ કામ નથી. તમારે કામ કરવું હોય ને, જે હું કામ કરું છું ને, લો આ વીંઝણો, અને મારા ગુરુને વીંઝણો આપો, તમે એની સેવા કરો, એને પંખો આપો. અને નારાયણ એ વીંઝણો લઈ સહજોબાઈ ચરણ ચંપી કરે, અને નારાયણ એના સદગુરુને વીંઝણો આપે છે. આ છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ સુદુર્લભા. જેને સદગુરુ મળી ગયા, જેને બાપા રણછોડ દાસ મળી ગયા, એને હવે જગતમાં બીજું શું જોઈએ? જેને કોઈ રામકૃષ્ણ પરમહંસ મળી ગયા, જેને ભગવાન નિત્યાનંદ જડી ગયા, સ્વામી મુક્તાનંદ જડ્યા, એને શું જોઈએ? એ શહેનશાહ બની જાય છે. સદગુરુની સેવા ભગવાન શંકર કહે છે બહુ દુર્લભ છે. સુદુર્લભા. એવા ગુરુદેવને સંત તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં વંદન કરે છે. સદગુરુ ભગવાન. તો એ પીડાને કોણ જગાડશે? સદગુરુ. બંદવ ગુરુ પદ પદમ પરા. સુરુચિ તો ભગવાનની ભક્તિ સદગુરુ લગાડશે. પછી સુબાસ. સુબાસ એટલે શ્વાસ, સુગંધ. અઢી કોષ દૂર લાડવો પડ્યો હોય ને, અઢી કોષ દૂર, તો ઓલી જે કીડી હોય ને એને જલ્દી સુગંધ આવી જાય. અઢી કોષ દૂર ગમે ત્યાં તમે લાડવો છુપાવીને રાખો, મિષ્ટાન રાખો, કીડી પહોંચી જાય છે કે નહીં? એને કેમ ખબર પડે? આપણી નાક જેટલી તીવ્ર છે ને, એનાથી અઢી ગણી, અઢી કોષ દૂર પણ સૂક્ષ્મ સુગંધ એ કીડી પકડી લે છે.
દુનિયામાં સૌથી જો લાંબામાં લાંબી નાક હોય તો આ કીડીની નાક છે, કે જે દેખાતી નથી, સૌથી મોટી નાક છે. એને ખબર પડી જાય છે ગમે ત્યાં ગુલાબનું ફૂલ ખીલે ને, તો ફૂલ ખીલે તો ભમરાને ખબર પડી જાય કે 7 કોસ દૂર પણ ફૂલ ખીલ્યું છે ભમરાનું, ગુલાબનું. ભમરાને ખબર. માણસની આંખમાં 2 લેન્સ હોય, ભમરાની આંખમાં તો 12 લેન્સ હોય. એટલી બધી દૂર એને ગમે તેટલું દૂર એને ગુલાબનું ફૂલ ખીલી. એવી રીતે કોઈ સદગુરુનો કોઈ સદ શિષ્ય હોય ને, એને ખબર પડી જાય કે મારા સદગુરુની સુગંધ ક્યાં આવી રહી છે. એને એના ગુરુની સુગંધ ખબર પડી જાય કે અહીંયા મારા ગુરુની ક્યાંક પૂજા થઈ રહી છે. જેના ઘરમાં જાય તો એના ઘરમાં પણ એના ગુરુની પૂજાની ખબર. આવી સુવાસ કોણ બચાવશે? સુરુચિ સુબાસ સરસ અનુરાગ. સરસ જીવનને રસમુક્ત બનાવે. નયના બરસ રહી, નયના સુરસ, જે રસમાં જીવન, જેની આંખમાં નીર નથી વહેતા, રસ વગરનું જીવન બની ગયું. રામને યાદ કરતા આંખમાંથી નીર કોણ વહેવડાવશે? સરસ કોણ બનાવશે? એ સદગુરુ કરશે. આવ તુમ ન મિલે ઘનશ્યામ, નૈના બરસ રહી. પતझड़ आए सावन आए, पतझड़ आए सावन, पतझड़ आए सावन आए, पतझड़ आए सावन आए. तुम ना मिले श्री राम, तुम ना मिले श्री राम, नैना बरस रही. હે રામ, હે રામ, આવી જે તડપ, આવી જે ભૂખ, આવું જીવનમાં રસવંતું કોણ બનાવશે? સદગુરુ. કબ आओगे राम, कब आओगे राम, नैना बरस आओगे मेरे श्याम, नैना बरस. सदगुरु करશે. बस गुरु ने याद करो. तुलसीदास जी गुरु ने मोहे परदेसा, मोहे परदेसा क्यों छोड़ा जी सदगुरु, ले चालो निज देश. हे गुरुदेव. नारद जी કહે ભાગવત ની અંદર ગુરુ જતા હતા, મને તમારા દેશમાં લઈ ચાલો. तुलसीदासजी પણ मीरा કહે मोहे परदेसा क्यों छोड़ा रे सदगुरु, ले चालो निज देश रे. मोहे परदेसा क्यों छोड़ा जी सदगुरु, ले चालो निज देश रे. यो नहीं
ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. તુલસીદાસ કહે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. જો શંકર બિરંચી સમ હોય. અરે શંકર સમાન કેમ ન હોય? કોઈ શંકર સમાન જો આવે ને અહીંયા ધરતી ઉપર, બ્રહ્મા જેવા જો મનુષ્ય બનીને આવે, સદગુરુ તત્વ ન હોય તો એ પણ પાર ઉતરી શકતા નથી. એમ તુલસીદાસજી મહારાજ. ये तन विसकी बेलरी गुरु अमृत की खान. હવે પૂરું કરવું પડશે, નહીં પછી રાત વહી જશે. ગુરુ સદગુરુ મિલે તો બી સસ્તા છે. કેમ કે રામ કથા છે, હરિ કથા અનંતા. ભગવાનની કથા તો સમુદ્ર સમાન છે. જેમ જેમ જઈશું ને તેમ તેમ ખૂપાતા જઈશું. પણ આવો સદગુરુનો મહિમા છે તો આપણે બસ. मीरा को गुरु मिला रही दैसा, रंगियो मजीठी रंग बाई जी में तो सदगुरु आके. प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रईदासा. બહુ સુંદર સુંદર. પાયો જી મેને રામ રતન ધન તાયો. મીરાએ તો નક્કી કર્યું હતું કે હે ઠાકોરજી, ગુરુ વિના જીવન અધૂરું છે ને. આવતીકાલે જે મને પહેલા મળશે ને એને હું ગુરુ બનાવી લઈશ. મીરાએ નક્કી કર્યું. અને બસ વહેલી સવારે દાસી એક દોડતી આવી અને કહે ભાઈ ખબર પડી છે ભાઈ કે ગામમાં કોઈક આવ્યો છે. મીરા કહ્યું કોણ આવ્યું છે? રૈદાસ આવ્યા છે. અને આજે રૈદાસ અદ્ભુત રૈદાસ આજે પણ તમે જુઓ એમના દર્શન થાય છે. મીરાબાઈ સુતા પહેલા રાત્રે કહી દીધું ભગવાનને કે હું ગુરુ બનાવીશ અને મારા ગોવિંદ ગુરુને મોકલજો. હાથ જોડીને મીરા સૂઈ ગઈ છે. ચમાર છે રૈદાસ જ્ઞાતિથી. ભક્તિના માર્ગના જ્ઞાતિનું મહત્વ નથી બસ. પણ એમની કૃષ્ણને યાદની અંદર રૈદાસની આંખમાંથી ક્યારે આંસુ સુકાતા નથી. સુરુચિ સુબાસ સરસ અનુર. અને મીરા આવે છે. મીરા કહે બાબા ચિત્તોડમાં તમે જાઓ તો આજી પણ એની સમાધિ છે. 5 શિર ચિત્તોડગઢની અંદર સંત રૈદાસ. મીરાને ખબર પડી. દોડતી દોડતી મીરા આવી. બાબા ગુરુદેવ મને મંત્ર આપી દો. અરે બાઈ હટ, તું મારાથી શું મંત્ર લેવા આવી છો? કોઈ ઊંચી જાતિથી લે, કોઈ મોટા મોટા મહાત્માઓથી લે જેની બહુ મોટી મોટી બોલબાલા થતી હોય, બહુ મોટા મોટા. અમે તો નાના કહેવાય. અમારાથી શું મંત્ર લેશો? કોઈ મોટા મહાત્માઓથી મંત્ર લો જેની બહુ નામના હોય, જેની બહુ કીર્તિઓ થતી હોય. અમે તો નહીં નહીં ગુરુજી આપ મને મંત્ર આપ. અરે બાઈ જા. કેમ કે હું રાતના સૂઈને કનૈયાને કહ્યું તું મેં કે કનૈયા જે મને મંત્ર જે મળે ને એને મારા ગુરુને મારી પાસે મોકલજો. અને મારા ગુરુ કનૈયાએ તમને મોકલ્યા છે. અરે બાઈ છોડ, હઠ ન કર. ના બાબા હું તો આપથી જ લઈશ. ત્યારે બાબા કહે છે તમે જેમ કહેશો એમ કરીશ. તો કહે છે બેટા, છેલ્લે રૈદાસ બોલ્યા બેટા આ છો છે ને, આ તું જો આ ઢોરનું ચામડું છે અને એ ચામડા છે ને એના પર એક વાર ઘેરવો રંગ રગી નાખીએ ને પછી બીજા રંગથી રંગાતો નથી ચામડું. બેટા એના પર બીજો રંગ ચડતો નથી. એવી રીતે શરીર ઉપર જો એક રંગ ચડી જાય ને પછી એના પર બીજો રંગ ન ચડે. અન મીરાબાઈ કીધું ગુરુદેવ મંત્ર મને મળી ગયો. હવે મને મંત્ર આપે, મને આપી દીધું. બસ આજ પછી આ શરીર ઉપર હવે એક જ રંગ હશે. અને કયો રંગ? મેં તો ઓઢી કામડી ઘર છોડ્યા, ભાઈઓ છોડ્યા, છોડ્યા સગાને સહી. અબ તો ગિરધર ગોપાલ અબ દૂસરો ન. એક જ રંગ ચડી, મંત્ર મળી ગયો. અને બસ પાયોજી મેને રામ રતન. આ જ સદગુરુ. ગુરુદેવ કેવા છે? કયા રંગ રે છે? हमारा ज्ञानी गुरु भया रंग रे चुनर मारी रंग डारे. हमारा
ज्ञानी गुरु भया रंग रे चुनर मारी रंग तुम्हारा ज्ञानी गुरु भया रंग रे चुनर मारी रंग रंग रे चुनर मारी रंग जारी शाही रंग छुड़ा के जीवियो मजे थी रंग शाही रंग छुड़ा के जीवियो मजे थी रंग शाही रंग छुड़ा के जीवियो मजे थी शाही रंग छुड़ा के जीवियो मजे थी दोया से छूटे नहीं जी दोया से छूटे नहीं थी दिन दिन होत सुमंग मारा ज्ञानी गुरु भया रंग रे चुनर मारी रंग जारी हमारा वाहे गुरु भया रंग रे चुनर मारी रंग जारी प्यारा रे तर चरणा चरणा की धूली बन जावा रे सदगुरु प्यारा रे अरे रे सतगुरु प्यारा रे तारा चरणों की धूली बन जावा रे सदगुरु प्यारा रे अब भयो राम से अब भयो राम से चुनरिया रंगदारी 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 हमारा ज्ञानी गुरु हमारा सदगुरु हमारा वाहे गुरु भया रंग रे सुनरिया रंगदारी हमारा ज्ञानी गुरु भया रंग रे सुनरिया